હેલો ફ્રેન્ડ્સ, જય જય ગરવી ગુજરાત. આજે આપણે એક સરસ મજાનું ડેઝર્ટ બનાવવા જઈ રહ્યા છીએ. તો એ છે ડ્રાયફ્રૂટ ચોકલેટ ડેઝર્ટ અને આ બાળકોને ખૂબ પસંદ આવશે. તો ચાલો શરૂઆત કરીએ. આપણે સિંગદાણાને શેકી અને ફોતરા કાઢી અને ક્રશ કરવાના છે અધ કચરા. પછી બદામ અને કાજુને પણ એ જ રીતે થોડા શેકી લેવાના છે અને પછી એને પણ ચોપરની અંદર બંને વસ્તુને અધકચરી જે ક્રશ કરી લેવાની છે. પછી એક પેનમાં આપણે થોડું દૂધ લેશું અને દૂધ આપણે એક ગ્લાસ યુઝ કરવાનું છે, પણ થોડું થોડું આપણે લેશું. તો 1-1.5 ચમચી જેટલો મેં ચોકલેટ પાવડર નાખ્યો છે, 2 ચમચી ખાંડ નાખી છે. અહીં તમે સાકરનો પાવડર લઈ શકો. પછી જે મેરીગોલ્ડ બિસ્કિટ આવે છે એના 2 પેકિંગને તોડીને મેં આ રીતે લીધા છે. અહીં તમે ભૂકો કરીને લઈ શકો. જો તમે સીધો જ ભૂકો કરો તો પછી તમારે મિક્સચરમાં નાખવાની જરૂર ન પડે, પણ મેં પહેલાં આવી રીતે કરીને પછી મિક્સચરમાં એડ કરી દઉં. તો થોડું દૂધ હજી નાખીશું. બધું જ મેળવીને 1 ગ્લાસ દૂધ મેં વાપર્યું છે. તો આ રીતે બધું સરસ મિક્સ કરી લેશું. પછી જે સિંગદાણાનો ભૂકો છે એ આમાં નાખી દઈશું અને થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને એક અધકચરી જે સિંગ રહે એ રીતે આપણે એને બેટરને બનાવી લેશું. પછી એક ડબલ બોઇલર પ્રોસેસથી ચોકલેટ, જે મિલ્ક ચોકલેટ છે મારી પાસે, એને મેં 200 ગ્રામ જેટલી લીધી છે અને એને મેલ્ટ કરીશું. ત્યાં સુધીમાં આપણે જે બાઉલમાં સેટ કરવાનું છે એ બાઉલમાં થોડું ઓઇલ લગાડી અને બટર પેપર લગાડી દેશું અને જે પહેલું બેટર આપણે હમણાં બનાવ્યું એ બેટરને પાથરી દેશું, જે સિંગદાણાવાળું છે એ. પછી એને થોડી વાર માટે 10થી 15 મિનિટ આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈશું અને ઉપરથી જે બદામનું જે ક્રશ કરેલું છે એ આપણે થોડું ઉપરથી સ્પ્રિંકલ કરવાનું છે, જેથી આપણે ખાઈએ ત્યારે એ વચ્ચે આવે ક્રન્ચીનેસ, એનો સરસ લાગે. તો એ રીતે આપણે થોડું ઉમેરશું. પછી જે આપણે ચોકલેટ બોઇલ કરી રહ્યા છીએ એમાં આપણે 50 ગ્રામ જેટલું અમૂલ બટર નાખીશું. અહીં તમે ઘરનું પણ નાખી શકો, પણ અમૂલ બટરથી વધારે સરસ લુક આવશે. તો એકદમ સરસ સિલ્કી થઈ જશે બેટર. અને પછી જ્યારે મેલ્ટ થઈ જાય ત્યારે એની અંદર આ બદામવાળું જે ભૂકો કર્યો છે એ આની અંદર એડ કરી દઈશું. તો જેટલી સુગર ખાલી મેં પેલી 2 ચમચી લીધી છે એ જ આપણે લેવાની છે. હવે ક્યાંય સુગર એડ કરવાની નથી, કારણ કે ચોકલેટ પણ મીઠી છે અને બિસ્કિટ પણ મીઠા હોય છે. તો હવે આપણે મીઠાશની જરૂર નહીં પડે. તો સરસ મજાની ચોકલેટ મેલ્ટ થઈ અને આપણું બેટર રેડી થઈ ગયું છે. તો એને આપણે પેલું જે સેટ કરવા મૂક્યું છે ફ્રીજમાં, એની ઉપર આપણે એડ કરી દેવાનું છે. તો આ એકદમ ચોકલેટ મેલ્ટ થઈ ગયેલી હોવી જોઈએ, ક્યાંય પણ ટુકડા ના રહે એ આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે ટુકડા રહેશે તો એ જગ્યાએ એનું સેટિંગ સરસ નહીં આવે. એટલે બસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ટુકડો ન રહે. તો સરસ મજાનું આપણું બેટર રેડી થઈ ગયું છે અને ગરમ હોય ત્યારે જ આપણે એ જે બેટર આપણે સેટ કર્યું છે એના ઉપર આપણે નાખી દઈશું. તો એકદમ સરસ રીતે હલાવી લઈએ અને તમે જોઈ શકો છો કે આપણી જે ચોકલેટ છે કેવી સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો એ બાઉલની ઉપર આપણે તમે જોઈ શકો છો એ પણ સેટ થઈ ગયું છે સરસ ફ્રીજમાં, એકદમ કડક. તો એના સરસ મજાના બાઇટ પડશે. હવે આપણે ચોકલેટને આપણે 10 જ મિનિટ સેટ કરવાની રહેશે. રૂમ ટેમ્પરેચર ઉપર તમે કરો તો 15-20 મિનિટ રાખવાની છે અને ફ્રીજમાં રાખો તો 10 મિનિટ. તો મેં 10 મિનિટ ફ્રીજમાં મૂકી હતી આવી રીતે સરસ મજાની સેટ કરીને. પછી ઉપરથી મેં આના ઉપર તલ છંટકાવ કર્યો છે, કારણ કે એનો દેખાવ ખૂબ સરસ આવે અને તલનો ટેસ્ટ પણ બહુ સરસ આવતો હતો ચોકલેટ સાથે. તો ઉપરથી મેં તલ નાખ્યા છે. અહીં તમારે કાજુ બદામની એકદમ ઝીણી કતરણ પણ નાખવી હોય તો તમે નાખી શકો. જે રીતે તમને ગાર્નિશિંગ ગમે એ રીતે તમે કરી શકો, પણ મને આ સફેદ તલનું વધારે સરસ લાગ્યું એટલે એ ઉપરથી સ્પ્રિંકલ કરી અને 10 મિનિટ સેટ કરી લીધું છે. હવે આપણે અનમોલ્ડ કરી અને સરસ મજાના એના સ્ક્વેર આપણે ડિઝાઇનથી કટ કરી લેશું.
તો તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ કડક આપણું ડેઝર્ટ રેડી થઈ ગયું છે. અને બાળકોને જે રીતે ગમે એ રીતે નાના મોટા પીસ તમે કરી શકો છો. તો મેં સ્ક્વેરમાં થોડા મોટા પીસ કરી લીધા છે. અને આના તમે એકદમ નાના પીસ કરી અને રેપરમાં પણ પેક કરી અને સાચવી શકો. અને આને તમે 10થી 15 દિવસ ફ્રીઝરમાં જે બરફનું ખાનું હોય એની અંદર તમે મૂકી દો તો બાળકોને રોજ એક એક આપી શકાય. અને આ જે ચેક્સ છે એના તમે 4 ભાગ કરી શકો નાના નાના. તો મેં મોટા મૂક્યા છે. તમને કેવી લાગી રેસીપી જરૂર કહેજો. અને આ ડેઝર્ટ જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખાસ મજા આવશે. પણ જેને ચોકલેટ ભાવે છે એને માટે બહુ સારો એવો આનો પ્રતિસાદ મળશે. તો મારી રેસીપીઓ તમને કેવી લાગે છે જરૂર કહેજો. મળીએ એક નવા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.